દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 16 જુલાઈ 2026, સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા કાર્મેલગીરીના માતા મરિયમનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અધ્યાય 26, કલમ 7-9, 12 અને 16-19. ધર્મને માર્ગે ચાલનારનો રસ્તો સુગમ છે. તું પ્રભુ એને સરળ બનાવે છે. અમે તારા નિયમોને માર્ગે ચાલીએ છીએ અને તારી જ આશાએ રહીએ છીએ. તારું નામ અને તારું સ્મરણ એ જ અમારા પ્રાણની એકમાત્ર ઝંખના છે. રાત્રે મારો પ્રાણ કેવળ તને ઝંખે છે. મારો અંતરાત્મા ઉત્કંઠાપૂર્વક તારે માટે તલસે છે. જ્યારે ધરતી ઉપર તારા નિયમો પ્રવર્તતા હોય છે ત્યારે પૃથ્વીવાસીઓ ધર્મ શીખે છે. ઓ પ્રભુ, તું અમને સુખ શાંતિ આપનાર છે, કારણ અમારા સૌ કાર્યોનો કરનાર તું જ છે. તે જ્યારે અમને સજા કરી ત્યારે તે આફતની વેળાએ, ઓ પ્રભુ, અમે તારા તરફ વળ્યા અને તારી પ્રાર્થના કરવા લાગ્યા. કોઈ ગર્ભવતી સ્ત્રી પ્રસવકાળ આવ્યો હોય ત્યારે વેણથી અમળાય છે અને ચીસો પાડે છે, તેવી, ઓ પ્રભુ, તારી આગળ અમારી દશા થઈ હતી. અમને ગર્ભ રહ્યો હતો, અમને વેણ ઉપડી હતી, પણ કશું અવતર્યું નહીં. અમે દેશને મુક્ત કરી શક્યા નથી, અમે કશું જ સાધી શક્યા નથી. તારા મરેલા પાછા જીવતા થશે, તેમના શવ પાછા બેઠા થશે. માટીમાં પોઢેલા સૌ જાગશે, આનંદના ગીતો ગાશે, કારણ તાળું ઝાકળતો જળ હળતું છે ને ધરતી મૃત્યુલોકમાં સૂતેલાઓને સજીવન કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 11, કલમ 28-30. બધા મારી પાસે આવો, ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું, અને તમારા જીવને શાંત આવડશે. વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.